स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। बोलिए पवन सुत हनुमान जी महाराज की जय। रामचंद्र भगवान की जय। सद्गुरु भगवान की जय। मोवेश्वर महादेव की मोवावारा वाछरा डाडानी द्वारिकाधीश की। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा ना नाम नु स्मरण करिए। श्री राम जय राम जय जय राम। श्री राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम
राम जय जय राम जय राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम 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 गावो जय जय राम गावो जय जय राम रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यं दुःखस्वप्रश्नस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गवराजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनंदन रामचंद्र दासोऽहमद्यः भवतः शरणागतोऽस्मि। बोलिए श्री रामचंद्र भगवान की जय कुलदेवी मात की जय मोवेश्वर महादेव देव की जय हरि ओम नमः पार्वती पतये हर हर श्री हरिम परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्।
પરમાત્મા શ્રી હરિના અતિ પ્રિય ચરણ કમલોમાં વંદન કરી, મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરી વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરી આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન કરી આપ સર્વને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. ભગવાનની પવિત્ર કથા, પરમ પાવનીય કથા અને અતિ દિવ્ય લીલા, ઈશ્વરનું આ સુંદર ચરિત્ર છે, જે ચરિત્રની અંદર આપણે સૌ ઘણા ઘણા દિવસોથી કથાને શ્રવણ કરતા આવ્યા છીએ. આજ 40મા દિવસના પ્રારંભે ભગવાનની પવિત્ર કથામાં આઈએ પ્રવેશ કરીએ. પરમાત્માની દિવ્ય લીલા છે કે ભગવાન સુગ્રીવને રાજ આપે છે. સુગ્રીવને રાજ સોંપી ભગવાને રાજપાઠની અનેક નીતિઓ છે એ નીતિઓને સમજાવી છે, અને નીતિઓને સમજાવી અને પછી ભગવાને સુગ્રીવને કીધું છે કે હું 14 વર્ષના વનવાસ માટે નીકળો છું, એટલે નગરમાં પ્રવેશ નહીં કરું. અને એટલા માટે હે સુગ્રીવ, તારા રાજ્યની સામે જે પ્રવર્ષણ નામનો પર્વત છે, એ પ્રવર્ષણ નામના પર્વત પર હું મારી પર્ણકુટી બનાવીશ, અને એ પર્ણકુટી બનાવીને પછી હું ત્યાં નિવાસ કરીશ. ભગવાન પૂર્ણ કુટીર બનાવે છે. લક્ષ્મણ સહિત પરમાત્મા એ કુટીરની અંદર રહ્યા છે. દેવતાઓ, સિદ્ધો, મુનીશ્વરો જાણે ભમરાઓ, પક્ષીઓ અને હરણાઓના સ્વરૂપને ધારણ કરીને ભગવાનની સેવા કરી રહ્યા છે. કારણ કે સિદ્ધો, મુનિઓ આ બધા, એનો અર્થ પાછો એવો નથી ભગવાન છે તો સર ભગવાનની દ્રષ્ટિએ તમે રામને જુઓ તો રામ તો એ જે પક્ષીઓના રૂપમાં આવે છે એને ઓળખી લે છે, પ્રાણીઓના રૂપમાં આવે છે એને ઓળખી લે છે. કારણ કે ભગવાનને તો પૂતના જ્યારે સુંદર સ્વરૂપને ધારણ કરી અને ઘોડિયામાં આવી તે 6 દિવસના ભગવાન હતા, એ પૂતનાને ભગવાને ઓળખી લીધા હતા. એટલે આવતાની સાથે સીધા આંખ બંધ કરી, નકર ભગવાન તો હસતા હતા ને રમતા હતા ને બોલતા હતા, પણ સીધા આંખ બંધ કરી ગયા. એટલે ભગવાન ઓળખી જ જાય છે, પણ મનુષ્ય લીલામાં છે. કારણ કે ભગવાને હમણાં થોડા સમયો પહેલા એ સીતાજીને કીધું હતું કે હવે મારે માનવ લીલા કરવી છે, અને એટલા માટે થઈ આ સિદ્ધો, મુનિઓ આ બધા જ દેવો હતા, કોઈ ભમરાના રૂપની અંદર, કોઈ દેવતાઓ હતા, એ કોઈ જુદા જુદા પક્ષીઓના રૂપની અંદર, કોઈ ભમરના રૂપની અંદર, કોઈ હરણના રૂપની અંદર રહી અને એ જંગલમાં રહેતા હતા. અને ભગવાન રામચંદ્રજીના સાનિધ્યમાં પણ હતા અને રામચંદ્રજીની સેવા પણ કરતા હતા. ભમરાના રૂપમાં રહી અને એની સેવા કરતા હતા, ભમરાના રૂપમાં રહી, પ્રાણીઓના રૂપમાં રહી, પક્ષીઓના રૂપમાં રહી અને એની સેવા કરતા હતા અને એના સાનિધ્યમાં હતા. અને ત્યારે ભગવાન લક્ષ્મણને અમુક વસ્તુઓ સમજાવે છે. કહત અનુજ સન કથા અનેકા, અનેક પ્રકારની કથાઓ કહી છે. અને એ કયા પ્રકારની કથા કહી છે તો ભક્તિ, બિરતિ, નિરૂપ, નીતિ, વિવેકા. ભક્તિ વિશે સમજાવે છે, વૈરાગ્ય વિશે સમજાવે છે, રાજનીતિ વિશે સમજાવે છે, અને જ્ઞાનની અનેક કથાઓ કહીને સમજાવે છે. વર્ષાકાલ મેઘ નભ છાયે, ગરજત લાગત પરમ સુહાય. વર્ષા ઋતુના સમયે આકાશમાં વાદળ છવાઈ ગયા છે, અને ગર્જનાને લીધે અતિશય એ સુંદર લાગી રહ્યું છે. કારણ કે વર્ષા ઋતુની અંદર તમે પહાડી વિસ્તારમાં જાઓ
ત્યારે પહાડનો માહોલ આખો જુદો હોય, સુંદરતા હોય, કારણ કે હરિયાળી છવાઈ ગઈ. ઉનાળો ગયો હોય ને એકદમ સૂકું થઈ ગયું હોય અને પછી વરસાદ પડે એટલે અંદરથી કૂણા કૂણા કોટા ફૂટે, અને કોટા ફૂટે એટલે ડુંગર એકદમ લીલો અને રળિયામણો લાગે, જાણે લીલી સાડી ઓઢી લીધી હોય. રૂડો ને રળિયામણો લાગે. એ જે ડુંગર છે એ રૂડો અને રળિયામણો લાગે છે. એ ગર્જના થઈ રહ્યું, વરસાદ ગાજી રહ્યો છે, અને ગાજતા વરસાદનું જે સુંદર વાતાવરણ છે, ભગવાન કહે છે કે વાતાવરણ બહુ શોભી રહ્યું છે. અને શોભતું જે આ વાતાવરણ છે, પરમાત્માની દિવ્ય ચરિત્રની કથાઓ છે અને સુંદર લીલાઓની સાથે બંને ચર્ચા કરે છે. વર્ષા ઋતુ પૂર્ણ થવાનો આરો આવ્યો છે, વર્ષા ઋતુ પૂર્ણ થઈ છે, અને ધીમેથી જ્યાં શરદ ઋતુ ઠંડીની ઋતુની શરૂઆત થઈ છે, પણ સીતાજીની કોઈ પણ પ્રકારની શોધ નથી થઈ હજી. પરમાત્મા રામ ચિંતા કરતા કરતા લક્ષ્મણને કહે છે કે સાંભળ લક્ષ્મણ, મને ખબર નથી કે સીતા ક્યાં છે, નહીતર ગમે એના ચંગોલમાં હોય, રામ કહે હું ઘડીના ક્ષણભરની અંદર એને ત્યાંથી છોડાવી આવું. સીતા જીવે છે કે નહીં એ વાતની પણ મને ભાન નથી. મને જો ખબર હોય તો હું એને ત્યાંથી છોડાવીને તુરંત લઈ આવું. ભગવાન આ બાબતની ચિંતા કરે છે. ભગવાન આ બાબતની ચિંતા કરે છે, અને ચિંતા કરતા કરતા પરમાત્માએ સુગ્રીવને જે વચનો આપ્યા હતા એ વચનોને યાદ કર્યા છે. સુગ્રીવ પોતાના પરિવારની માયાની અંદર એવો ફસાઈ ગયો કે મને આપેલું વચન સુગ્રીવ ભૂલી ગયો કે પરિવારને છોડીને હું તમારી સેવા કરીશ. એ પરિવારને છોડીને સેવા કરવાનું તો એક બાજુ રહ્યું, પણ મને આપેલા વચનોને જ ભૂલી ગયો છે. એ વચનોને ભૂલી અને પોતાના પરિવારની માયામાં સુગ્રીવ ફસાઈ ગયો છે. ક્રોધ તો જાણે એમ આવે છે કે એક જ બાણનો ધનુષ્ય મારું, અને એક ધનુષ્ય માર્યું, અને કઈ રીતે મેં જેહી સાયક માં રામે બાલી, જે રીતે મેં વાલીને મારી નાખ્યો એ રીતે ભગવાન રામ કહે હું સુગ્રીવને મારી નાખું એક જ બાણમાં. જેહી સાયક માં રામે બાલી, જેમ વાલીને એક બાણ મારીને મેં મારી નાખ્યો હતો એ જ રીતે સુગ્રીવને પણ હું મારી નાખું. ધનુષ્યનું બાણ ચડાવું અને બાણ ચડાવીને એને મારી નાખું. અને આમ જ્યાં વાત કીધી છે ત્યાં લક્ષ્મણજીને ક્રોધ ચડ્યો છે, અને લક્ષ્મણના મનમાં ક્રોધ આવ્યો છે. એટલે લક્ષ્મણ કહે છે કે જાસુ કૃપા છૂટે મદમોહા તા કહ ઉમા કી સપને હું કોહા, જા નહીં યહ ચરિત્ર મુનિ જ્ઞાની જિન્હ રઘુબીર ચરણ રતિ માની. ભગવાન તમારે જવાની જરૂર નથી, હું જઈને એને મારવા જાઉં છું. અને આમ કહીને જ્યાં લક્ષ્મણ સુગ્રીવને મારવા માટે દોડે છે ત્યારે ભગવાન મેં કુછ કરબ લલિત નર લીલા, હું મનુષ્યને લીલા કરવા માટે આવ્યો છું. એટલે લક્ષ્મણ, સુગ્રીવ આપણો મિત્ર છે, એને મારવાની જરૂર નથી. સુગ્રીવ બીકણ બહુ છે, એને ભય દેખાડો એટલે તુરંત આપણી સેવામાં આવી જાય. સુગ્રીવ ડરે છે બહુ, સુગ્રીવ બીવે છે બહુ, અને આ બીકણ એનો જે સ્વભાવ છે એ સ્વભાવને તમે પકડી લ્યો. એટલે ભગવાન એ કહે છે કે એ આપણા ચરણોમાં આવી જાય. લક્ષ્મણજી ત્યાંથી જાય છે, અને લક્ષ્મણજી ત્યાંથી જાય છે અને સુંદર ભાવથી કીધું છે યહાં પવન સુત હૃદય બિચારા, રામ કાજ સુગ્રીવ બિસારા. અને અહીંયા લક્ષ્મણજી પ્રવર્ષણ પર્વતની પર્ણકુટી ઉપરથી જેવા એમ કહેવાય છે કે ભગવાન રામચંદ્રજીને મારવા માટે જાય છે, માફ કરજો, ભગવાન રામચંદ્રજીની આજ્ઞાથી સુગ્રીવને સમજાવવા માટે જાય છે, ભય દેખાડવા માટે જાય છે. એ જ સમયે હનુમાનજીના મનની અંદર વિચાર આવે છે કે લેને હું સુગ્રીવને સમજાવું. અને ભગવાન સુગ્રીવને સમજાવે છે અંગદ તબ બોલે સિરનાઈ, પવન પુત્ર કો પટહું સાઈ. ભગવાન સમજાવે છે કે હે સુગ્રીવ, તારું કર્તવ્ય હતું, તે રામજીને વચન આપ્યું હતું, તારે એની મદદ કરવી જોઈએ, અને અત્યારે તું તારા પરિવારની વાસનાની અંદર એવો ફસાયો છે કે તને એ વચન યાદ નથી રહ્યું, ભૂલાઈ ગયું છે. આ વચન તને ભૂલાઈ ગયું છે.
અને ત્યારે સુગ્રીવને વચન યાદ દીધું છે હનુમાનજીએ, અને હનુમાનજીને જ્યાં એ વચન યાદ આપ્યું છે ત્યારે સુગ્રીવે અંગદને આજ્ઞા કરી છે કે જાઓ વાનર સેનાને ભેગી કરો અને ચારેય દિશાઓની અંદર સીતાની શોધખોળ કરવા માટે એને મોકલી દો. અને ત્યારે અંગદ કહે છે કે આ કાર્ય હનુમાનજીને સોંપો. અને ત્યારે હનુમાનજી ત્યાં આવે છે સુગ્રીવની સમક્ષ, અને સુગ્રીવની સમક્ષ જ્યાં આવે છે દુર્ધર્ષન સન બોલે જાય શ્રી રામ જય રામ જય જય રામ तुम ही बोलायो हे कपिराई શ્રી રામ જય રામ જય જય રામ परिभीर राजा पह आकर श्री રામ राम જય રામ જય જય રામ तुम अब बन हो सहायक जाकर શ્રી રામ જય રામ જય જય રામ સુગ્રીવની આજ્ઞાને હનુમાનજીએ પાલન, નહીતર હનુમાન ગુરુ છે ને સુગ્રીવ શિષ્ય છે, પણ સુગ્રીવ રાજા થયા છે એટલે રાજાની આજ્ઞાને અન્ય પાલન કર્યું છે. હનુમાનજી કયા છે અને પાછા સુગ્રીવ જાણે પણ છે કે મારો જે આ પ્રશ્ન છે એનો ઉદ્ધાર કેવલ અને કેવલ એક જ વ્યક્તિ કરી શકશે ને એ કોણ, તો કે હનુમાનજી. એના સિવાય બીજો કોઈ ઉકેલ નહીં લાવી શકે. અને હનુમાનજીને મોકલા છે. સર્વપ્રથમ એવું કહેવાય છે કે રોહિતગીરી પર્વત પર ગયા, દુર્ઘષણ રાજા મળ્યા છે, કદલીવન પર્વત પર ગયા, ગજ સાથે વાત કહી છે. એ બંનેએ 7 પદ્મ અને 80 કરોડ જેટલી સેનાના વાનરો મોકલા છે. હા, આ 7 પદ્મ, પદ્મ એક પ્રકારની સંખ્યા. આપણે કેમ બોલીએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, પછી અખર્વ અને અખર્વ ને એવું જુદું જુદું આવે. એમ 7 પદ્મ, એક પદ્મ એક સંખ્યા છે. એમ 7 પદ્મ અને 80 કરોડ જેટલા વાનરોની સેના મોકલી છે. કદલીવન ત્યાંથી હાયલા છે, સુગ્રીવ પાસે જવા માટે કહ્યું છે. અને એ વાનરોની સેના જ્યાં હાલે છે ત્યાંથી પૃથ્વી, પાણી આ બધું ડગમગવા લાગે છે. શેષનાગ ડગમગવા લાગે છે, ડગમગવા લાગ્યું છે. ત્યાંથી વ્યાહગીરી પર્વત પર ગયા. ત્યાં બળવીર નામનો એક રાજા છે અને બળવીરનો જે પુત્ર છે એની પાસે જઈને સઘળી વાત કહીને સમજાવ્યું છે કે સાંભળો રાજન, પરમાત્મા રામ છે એની આ રીતે દશા થઈ છે, અને પરમાત્મા રામની જે આ રીતે દશા થઈ છે એવી રીતે એની મદદ કરવા માટે તમારે જવાનું છે. અને ત્યારે બળવીરે એમને અનેક ગણા સૈન્ય દીધા છે, અને જે સૈન્યની સંખ્યા દર્શાવી છે 30,60,000 વાનરો. એ બાદ ધુંધુમારગીરી પર્વત પર ગયા. ત્યાં શ્રીખંડ નામના રાજાને મળ્યા છે. ત્યાં 56 કરોડ જેટલા સૈન્ય મોકલા છે. અંજનગીરી પર્વત પર ગયા ત્યારે કુમુદ નામના રાજ્યને મળ્યા છે. ત્યાં 7 પદ્મ અને 87 લાખ જેટલા વાનરોને પ્રાપ્ત કર્યા છે. નીલગિરી પર્વત પર ગઈ અને નીલને સર્વસ્વ પ્રકારની વાત જણાવી છે. અને જ્યાં નીલ સર્વસ્વ પ્રકારની વાતોને જાણે છે એને 4 અબજ 404 જેટલું સૈન્ય મોકલું છે. એ બાદ ઉત્તર દિશામાં ગયા છે. બદ્રિકા આશ્રમની અંદર જઈ ગંધમાદનને મળ્યા છે. અર્જુનગીરી પર્વત પર જઈ સુસેણને મળ્યા છે. સુમેરુ પર્વત પર જઈ સોવાનરીને મળ્યા છે. શિવ પર્વત પર જઈ દરિદ્રને મળ્યા છે. મોનાકગીરી પર જઈ અંધકને મળ્યા અને વિંધ્યાચળ પર જઈ વસંતને મળ્યા છે.
વસંતને જ્યારે મળ્યા છે ત્યારે 8 પદ્મ અને 28,000 જેટલું સૈન્ય મળ્યું છે. કશ્યપગીરી પર્વત પર ગયા મયંદને મળ્યા છે ત્યારે 21 કરોડ જેટલા સૈન્ય મળ્યા છે. નીલની સેના 30 કરોડની છે. અને ધવલગીરી પર્વત પર ગયા ત્યાં દુર્ગંધ નામના રાજાને મળ્યા છે, ત્યાં 8 કરોડ જેટલા સૈન્યને પ્રાપ્ત કર્યું છે. અને આ બધું જ સૈન્ય જ્યાં કિષ્કિંધા નગરની તરફ દોડવા લાગ્યું છે, કિષ્કિંધા નગરની તરફ હાલવા લાગ્યું છે, પૃથ્વી ડગમગવા લાગી, પૃથ્વી ડોલવા લાગી છે. શેષનાગને જાણે એમ થાય છે કે હવે જગ્યા જરાક બદલાવો. બધા જ સૈન્ય છે એ એમ કહેવાય છે કે એક જ સ્થાન પર ભેગા થયા છે, એક જ સ્થાન પર ભેગા થયા. અને પછી એમ કહેવાય છે કે જ્યાં ભેગા થયા છે ત્યારે હનુમાન સુમિરત રઘુવીર, શ્રી રામ જય રામ જય જય રામ, કાલગિરી આયે રણધીરા, શ્રી રામ જય રામ જય જય રામ. સુગ્રીવ હનુમાનજી પર બહુ પ્રસન્ન થયા, કારણ કે એટલું મોટું સૈન્ય ભેગું કરી દીધું છે. ખૂબ મોટું વિશાળ ભયાનક સૈન્યને ભેગું કર્યું છે. અને આ ભયાનક સૈન્યને ભેગું કરી સુગ્રીવે આજ્ઞા કરી કે તમે જુદી જુદી દિશાઓમાં જાઓ અને સીતાજીની શોધ કરો. અને જુદી જુદી દિશાઓમાં જઈ સીતાજીની શોધ કરવા માટે કીધું છે. અને બરાબર એ જ સમયે ધનુષ ચડાઈ કહા તબ જારી કરો પુર શ્રી રામ જય રામ જય જય રામ, વ્યાકુલ નગર देखी तब आय बाली कुमार। श्री राम जय राम जय जय राम। ધનુષ્ય ને ચડાવીને લક્ષ્મણજી જ્યાંથી નીકળ્યા હતા પ્રવર્ષણ પર્વત પરથી, અહીંયા સુગ્રીવે વાનરોને જેવી આજ્ઞા કરી છે, ચારેય દિશાઓની અંદર જુદી જુદી જગ્યાએ તમે જાઓ અને સીતાજીની શોધ કરો. ને જેવા વાનરો નીકળે છે એ જ સમયે લક્ષ્મણજી સામે આવીને ઉભા રહી ગયા છે ધનુષ્યને ચડાવીને. અને ધનુષ ચડાવીને જ્યાં ઉભા છે વાનર સેના જે હતી એ સેના ભયભીત થઈને ડગમગવા લાગીને હાલચાલ કરવા લાગી છે. અને એ સેનાને ભયભીત થયેલી જોઈ અંગદ ત્યાં આવી પહોંચ્યો અને અંગદ આવીને સમજાવવા લાગ્યો છે કે લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવીને કીધું છે કે હે લક્ષ્મણજી, આપ ક્રોધ ન કરો, આ સૈન્યને અમે ભેગું કર્યું છે સીતાજીની શોધ કરવા માટે, અને સીતાજીની શોધ કરવા માટે જાય છે. सुनु हनुमंत संग ले तारा। श्री राम जय राम जय जय राम। करे बिनती समझाऊं कुमारा। श्री राम जय राम जय जय राम। तारा सहित जाई हनुमाना। श्री राम जय जय राम। शरण बंदे प्रभु सुयश बखाना। श्री राम जय राम जय जय राम। સુગ્રીવના મનની અંદર ડર થયો કે લક્ષ્મણનો ક્રોધ બહુ ભયાનક છે, અને લક્ષ્મણનો ક્રોધ ભયાનક છે. લક્ષ્મણનું કાંઈ નક્કી ન રહે, સૈન્યને મારતા મારતા મારી સુધી આવી જાય ને આ કઈ રામ થોડો છે કે એને હું સમજીને બચાવી લઉં, મને મારી નાખે. એટલે જે માણસ ડરપોક હોય, એ ડરપોક માણસ બહુ ડરતો હોય, એને એની માથે આવતી આફતોને માટે સર્વપ્રથમ તૈયારીઓ કરીને જ રાખી હોય.
એમ સુગ્રીવે પણ પોતાની માથે જે આફત આવી હતી એ આફત તૈયાર કરીને જ, એ આફતથી બચવાની તૈયારી કરીને જ રાખી હતી. હનુમાનજીને બોલાવીને હનુમાનજીને કીધું કે એ હનુમાનજી સાંભળો, તારાને લઈને જાઓ, એટલે વાલીના પત્ની તારાને લઈને જાઓ ને લક્ષ્મણજીને સમજાવો. કારણ કે તારા સમજાવશો તો લક્ષ્મણજી સમજી જાય. ભગવાનને ખબર છે ને કોને કોના પ્રત્યે પ્રેમ છે, સુગ્રીવ જાણે છે. એટલે તારાને લઈને જાઓ અને લક્ષ્મણજીને કહો કે એ સમજી જાય. તારાને લઈ હનુમાનજી આવે છે, હનુમાનજી સમજાવે છે અને તારા પણ સમજાવે છે. લક્ષ્મણજી સમજી જાય છે અને પછી એવું કહેવાય છે કે લક્ષ્મણજીને રાજ્યમાં લઈ જાય છે, આસન પર બિરાજમાન કરે છે અને પછી ચરણ ધોવે છે અને લક્ષ્મણજીની પૂજા કરે છે. શરણ નાઈ સિર કહ કર જોરી, શ્રી રામ જય રામ જય જય રામ. નાથ મોહી કछु નાહી ન ખોરી, શ્રી રામ જય રામ જય જય રામ. અતિશય પ્રબલ દેવ તબ માયા, શ્રી રામ જય રામ જય જય રામ. છૂટે રામ કરહુ જો દાયા, શ્રી રામ જય રામ જય જય રામ. અને અંદર લઈ ગયા, આસન આપ્યું, પગ ધોયા અને ખબર પડી કે લક્ષ્મણજીનો ક્રોધ શાંત થઈ ગયો છે અને હવે કંઈ બાણ ચલાવીને પેલો કરે, આક્રમણ કરે એમ નથી. સુગ્રીવ આવી ગયો. સ્વાર્થી માણસ બધું જોતા હોય, રાહ જોઈને જ બેઠા હોય કે જેવો મોકો મળે એવો ચોકો મારી દો. સુગ્રીવ આવીને બિરાજમાન થઈ ગયો છે અને લક્ષ્મણજીના ચરણોમાં માસ્તક નમાવીને, પાછા આવા માણસોને આવડતું હોય બધું. લક્ષ્મણના ચરણમાં માથું નમાવી, મસ્તક નમાવી અને સુગ્રીવ કહેવા લાગ્યા છે કે સાંભળો, હે ભગવાન, હે લક્ષ્મણજી, મારા મનમાં કોઈ પણ પ્રકારનો ક્રોધ નથી, મારા મનમાં કોઈ પણ પ્રકારનો અવિવેક પણ નથી અને હું કાંઈ ભૂલી નથી ગયો, મન બધું યાદ છે. આ વાનર સૈન્ય જે છે ને એ સૈન્યને શોધખોળ કરવા માટે મોકલા છે. અને પછી સખરાજ વાનરોને બોલાવ્યા છે. ઠાઠે જહ તહ આય સુપાઈ, કહ સુગ્રીવ સબહી સમુજાઈ, રામ કાજય મોર નિહોરા, વાનર જૂથ જાહો ચહોરા, જનક સુતા કહ ખોજ હો જાઈ, માસ દિવસ મહ આય હું ભાઈ. તુલસીદાસજી સુંદર શબ્દની અંદર વર્ણન કરે છે કે મહાદેવજીએ આ કથા સંભળાવતા સંભળાવતા પાર્વતીજીને કીધું કે સાંભળો પાર્વતીજી, હે દેવી, આ કથાની અંદર જે વાનરોની સંખ્યા દર્શાવી છે એ વાનરોને ગણવા કોઈ જાય તો એ મોટામાં મોટો મૂર્ખ કહેવાય. હનુમાનજીએ એટલા વાનરોને ભેગા કર્યા છે, એ વાનરોની સંખ્યા જો કોઈ ગણવા જાય તો એનાથી મોટો મૂર્ખ આ જગતમાં બીજો કોઈ ના હોય. તારાઓને ગણવા જવાય? સૂરજને દીવો દેખાડવા જવાય? હે દેવી, એટલી મોટી જે વિશાળ વાનરની સેના હતી, એ વિશાળ વાનરની સેનાને સુગ્રીવે લક્ષ્મણની સાક્ષીમાં પોતાની પાસે બોલાવી છે.
અને લક્ષ્મણની સાક્ષીમાં પોતાની પાસે બોલાવીને સુગ્રીવે સર્વ વાનરોને આજ્ઞા દીધી છે કે તમે ઉત્તર દિશામાં જાઓ ને તમે પશ્ચિમ દિશામાં જાઓ, કોઈ દક્ષિણ દિશામાં જાઓ, કોઈ પૂર્વ દિશામાં જાઓ, કોઈ દિશાની અંદર જઈ અને સીતાજીની શોધ કરીને લાવો. એટલું જ નહીં, 1 મહિનાની અંદર તમે અહીંયા જ પાછા આવજો. માસ દિવસ આયહુ મહ ઓહી, 1 જ મહિનાની અંદર તમે અહીંયા પાછા આવજો. અને ત્યારે જ્યાં આમ કીધું છે, બધા જ વાનરો નદી તળાવો, ઝાંખરાઓ, સર્વસ્વ જંગલો, વનો, દરિયાઓ બધું શોધી નાખે છે. સમુદ્રના કિનારાઓ તરફ જોઈને જોવે છે, નદીની અંદર જઈને જોવે છે, નાળાઓ, પહાડો, વૃક્ષો, વન, જંગલો બધું શોધી નાખે છે, પણ ક્યાંય સીતાજીની શોધ અમથું સુધા પણ પ્રાપ્ત નથી થતી. અને વાનરોની સંખ્યા મનમાં વિચાર કરે છે, ઇહા વિચાર કપી મનમાં વિચાર કરે છે અને કહે છે, બીતી અવધિ કાજ કછું ના. 1 મહિનો પૂર્ણ થઈ ગયો પણ કાંઈ પણ પ્રકારના સંદેશાઓ પ્રાપ્ત નથી થયા. 1 મહિનો પૂરો થઈ ગયો છે પણ કાંઈ પણ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત નથી થઈ, કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા છે. સબ મિલી કહી પરસ્પર બાતા, બિનુ સુધી લયે કરબ કા ભ્રાતા. બધા જ પોતપોતાની સાથે બેસી અને સઘળાઓ પોતપોતાની વાત કહેતા હતા. હે ભાઈ, ખબર નહીં, ખબર મળ્યા વિના આપણે શું કરીશું ને સુગ્રીવને જઈને શું કહેશું? ખબર પ્રાપ્ત થઈ નથી, જાણ થઈ નથી, અને ખબર પ્રાપ્ત નથી થઈ, આપણે સુગ્રીવને જઈને શું સંદેશો આપશું? પિતા બધે પરમાર્થ મોહી, રાખા રામ નિહોર ન હોઈ. એ સમયે અંગદના નેત્રમાં આંસુ આવી ગયા, અંગદની આંખમાં આંસુ આવી ગયા. અંગદ કહેવા લાગ્યા છે કે સુગ્રીવ તો પિતાની સાથે યુદ્ધ થવાથી જ્યારે મારા પિતાજી મૃત્યુ પામ્યા પછી સુગ્રીવ મને જીવતો ના રાખે. આ તો રામની કૃપાથી હું જીવી ગયો છું. રામે સુગ્રીવને સમજાવ્યો એટલે અંગદ કહે કે હું જીવી ગયો છું. અને રામનું કામ કરવા જાવું છે ને કોઈ પણ પ્રકારના સમાચાર પ્રાપ્ત નથી થતા, મોટામાં મોટું દુઃખ થઈ રહ્યું છે. કઈ રીતે કરું? પુની પુની અંગદ કહ સબ પાહી, મરણ ભયો કछु સંશય ના. આના કરતા તો કદાચ મૃત્યુ થઈ ગયો હોત તો પણ મારા મનમાં કઈ સંશય નહોતો, તો પણ મારા મનમાં કઈ સંદેહ નહોતો. આજ રામની કૃપાથી જીવું છું ને રામના કામ નથી કરી શકતો, આ વાતનું મને બહુ મોટું દુઃખ છે. બધા જ વાનરો ભેગા થયા છે. અંગદના વચનોને સાંભળીને વાનરો યોદ્ધાઓ બોલી શક્યા નહીં, તથા એમના નેત્રોમાં પણ આંસુ ભરાઈ ગયા છે. એક ક્ષણભરમાં તો તેઓ સૌ શોકમાં મગ્ન થઈ ગયા અને પછી સઘળાઓ એવું વચન કહેવા લાગ્યા, હમ સીતા કી શોધી બિહીના. ગમે એમ કરીને આપણે સીતાજીની શોધ તો કરી જ લેશું. હે અંગદ રાજા, નહીં જે હહી જુવરાજ પ્રવીણા. હે યુવરાજ અંગદ, તમે કોઈ પણ પ્રકારની ચિંતા ના કરો. આ પ્રમાણે કહીને ખારા સમુદ્રની પાસે જઈ સઘળા વાનરો દર્ભ પાથરીને એના ઉપર બેસી ગયા. દર્ભ ત્રોખડ પાથરીને એના ઉપર બેસી ગયા. દર્ભમાં ડાભરામાં ફેરવો પાછો, ડાભરો અલગ ને દર્ભ અલગ. ધોખડ પાથરીને એના ઉપર બેસી ગયા. અનેક પ્રકારની વાતો અને ચર્ચાઓ કરી રહ્યા હતા. પર્વતની ગુફામાં રહેલા જટાયુનો એક ભાઈ જે પાંખ વિનાનો છે, એની કથા પણ કંઈક વિચિત્ર છે. એ સમયે જટાયુનો એક ભાઈ, જટાયુ આ જે પક્ષી છે, જટાયુ એનું નામ છે, પણ પક્ષી છે એ ગીધ છે, ગીધ.
અને જટાયુનો એક ભાઈ જે છે એ ભાઈ એ સમયે ત્યાંથી નીકળો ને સઘળી વાનરની સેનાને જોઈ છે. વાનરની સેનાને જોતાની સાથે જ વિચાર કર્યો છે કે આજ તો ભગવાને મારા ઉપર બહુ મોટી કૃપા કરી. એટલા ભયાનક શિકાર મને પ્રાપ્ત થયા છે, આ બધાને હું ખાઈ જઈશ અને ખાઈ જઈશ ને મારા ભૂખને તૃપ્ત કરીશ. અને બધાને ખાવા માટે દોડે છે. અંગદ મનમાં વિચાર કરીને કહેવા લાગ્યો છે કે કઈ રીતે બચાવવું આ મારા સૈન્યને, કારણ કે યુવરાજ પદ છે. અને બધા વાનરો ભયભીત થઈ ગયા છે, કારણ કે જટાયુનો જે ભાઈ છે એ આવીને ઘણા સમયથી ભૂખ્યો છે અને વાનરોની સેનાને જોઈ છે. એટલે એના મનમાં એમ થયું કે આ બધાને હું મારીને ખાઈ જઈશ. અને વાનરોની સેનાને જોઈ અને મારીને ખાવા માટે જ્યાં દોડે છે ત્યાં અંગદે મોટા અવાજથી કીધું છે કે આ પક્ષીઓમાં જુઓ તો ખરી કેવો ભેદ છે. એક છે જે જટાયુ છે કે જે સીતાજીના હરણ માટે, સીતાજીની શોધ માટે થઈ પોતાનો જીવ દઈ દે છે. અને એક પક્ષી એ એવો છે એ જ સમાજનો કે સીતાજીની શોધ કરવા જાય અને મારી નાખે છે. એક જટાયુ છે જે આ જ સમાજનો છે, જે સીતાજીની શોધ માટે પોતાનો જીવ દઈ દે છે. અને એક આ છે જે સીતાજીની શોધ કરવા જાનારાને મારી નાખે છે. કારણ કે જટાયુનું મોત કઈ રીતે, એ મરણ મરણમાં ઘણો ફેર છે રે, મરણ કોને કેવાય છો, મરણ મરણમાં ઘણો ફેર છે રે, મરણ કોને કહેવાય છો. મરણ મરણમાં ઘણો ફેર છે રે, મરણ કોને કહેવાય છો. મરણ મરણમાં ઘણો ફેર છે રે, મરણ કોને કહેવાય છો. મરણમાં જટાયુને રામ મળ્યા રે, મરણ એને કહેવાય જો. મરણમાં જટાયુને રામ મળ્યા રે, મરણ એને કહેવાય જો. મરણમાં જટાયુને રામ મળ્યા રે, મરણ એને કહેવાય જો. મરણમાં જટાયુને રામ મળ્યા રે, મરણ એને કહેવાય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી રે પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી ના હોય જો. તાળી ન હોય જો. એક જટાયુ છે કે જેને મૃત્યુ સમયે રામનું શરણ પ્રાપ્ત કરી લીધું અને સીતાજીની શોધ કરી છે. અને એક આ છે. અને આમ જ્યાં જટાયુની વાત સાંભળી છે, જટાયુની વાત સાંભળતા એ ગીધ પક્ષી થોડોક દુખી થઈ ગયો અને શોકયુક્ત રામચંદ્રજીના શરણોની વચ્ચે ચિત્ત લગાડે છે. અને શોકયુક્ત જટાયુની વાત સાંભળી છે એટલે થોડોક આનંદ થયો છે અને શોક પણ થયો છે, કારણ કે એનું મૃત્યુ થયું છે એ સાંભળ્યું છે. પાછું આનંદ અને શોકની વચ્ચે આવી અને એ અમુક શબ્દ બોલે છે. એટલે સઘળા વાનરો ડરવા લાગ્યા. આ ગીધને જોઈ એનાથી દૂર ભાગવા લાગ્યા. બરાબર એ જ સમયે જટાયુના ભાઈ ગીધે એને સોગંધ આપીને એને રોકી લીધા છે કે ઉભા રહો, તમે ક્યાં જાઓ છો. અને ત્યારે બધા જ સઘળાએ સઘળી વાત કરીને સંભળાવી છે. ત્યારે મને પણ તમારી સાથે એ સમુદ્રના કિનારા પર લઈ ચાલો, જેથી હું પણ તેને તિલાંજલિ આપી શકું અને બધી જ વાત તમને કહીને સંભળાવું. બધી જ વાત જ્યાં વાનર સેનાએ કહીને સંભળાવી છે,
જટાયુ હતો એ આવી રીતે સીતાજીનું હરણ કરીને કોઈ જતું હતું, જટાયુએ એના જીવને બચાવવા, જીવને ખાતર અથવા તો જીવને જોખમમાં નાખીને જટાયુએ સીતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જટાયુને સીતાજીની મૃત્યુ, સીતાજીને બચાવવાના કારણે જટાયુનું મૃત્યુ થયું હતું. આ વાત જ્યાં સાંભળી છે ત્યાં એ ગીધ થોડોક દુઃખી થયો છે, કારણ કે જટાયુ ગીધનો ભાઈ હતો, સગો ભાઈ હતો. અને જટાયુ ગીધનો ભાઈ છે, પોતાના ભાઈની મૃત્યુની વાત સાંભળી છે, ગીધ થોડોક દુઃખી થયો છે. અને સર્વ વાનરોને કીધું છે કે મને પણ તમારી સાથે લઈ ચાલો, મારે મારા ભાઈની તિલાંજલિ આપવી છે, મને પણ તમારી સાથે સમુદ્રના કિનારે લઈ ચલો. હું તમ સૌને એ કથાની વાત કહીને સંભળાવું છું. સીતાજીની શોધ કરો, તે તમને અવશ્ય મળશે. અને ત્યારે કીધું છે, અનુજ ક્રિયા કરી સાગર તીરામ, કહ નિજ કથા સુનહું કપિબીરા, हम दो बंधु प्रथम तरुणाई, गगन गए रवि निकट उड़ाई. એ વાનર સેનાની સાથે સમુદ્રના કિનારે ગયો. સમુદ્રના કિનારે જઈ અને વાનર સેનાની સાથે પોતાના ભાઈને તિલાંજલિ આપી, એની અંતિમ ક્રિયાઓની જે કાંઈ પણ વિધિઓ હતી એ બધી કરી અને પછી કથા કહીને સંભળાવી છે કે એક વખત યુવા અવસ્થાની અંદર અમે બે ભાઈઓ આકાશમાં ઉડીને જતા હતા. રવિ નિકટ ઉડાઈ, અને ઉડતા ઉડતા રવિ કહેતા સૂર્યને નિકટ કહેતા પાસે, ઉડતા ઉડતા અમે સૂર્યની પાસે ગયા. સૂર્યની પાસે ગયા છીએ ત્યારે જ્યારે સહન ન થઈ શક્યું ત્યારે જટાયુ તો પાછો આવી ગયો, પણ હું અભિમાનને કારણે સૂર્ય પાસે ચાલ્યો ગયો અને તે સૂર્યના અપાજ તેજ વડે મારી બે પાંખો કપાઈ ગઈ. મારી બે પાંખો કપાઈ ગઈ છે. ઘોર ચિત્કાર શબ્દ કરી અને પૃથ્વી પર પડી પડ્યો છું. અને ત્યારે મુનિક નામ ચંદ્રમા વોહી, લાગી દયા દેખી કરી મોહી. સૂર્યના તેજને કારણે મારી બે પાંખો કપાઈ ગઈ અને બે પાંખો કપાતાની સાથે મરેલાની માફક હું પૃથ્વી ઉપર પડી ગયો. અને પૃથ્વી ઉપર પડ્યો ત્યો ત્યારે મુનિ એક નામ ચંદ્રમા વોહી, ચંદ્રમા નામના એક મુનિ હતા, એને મારી રક્ષા કરી છે. અને ચંદ્રમા નામના મુનિ બહુ પ્રકાર તેહી જ્ઞાન શીખાવા, દેહ જનિત અભિમાન છુડાવા. અનેક પ્રકારના જ્ઞાનો દીધા છે અને અનેક પ્રકારના જ્ઞાન દઈને પછી મારા શરીરમાં જે અભિમાન હતું એ અભિમાનનો ત્યાગ કરાવ્યો છે, અભિમાનને છોડાવ્યું છે. અને અભિમાનને છૂટે છે, અભિમાન જ્યારે અંદરથી નીકળી જાય છે પછી જ રામચરણ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી રામચરણ પ્રાપ્ત થતું નથી. અને પછી જ રામચરણ પ્રાપ્ત થાય છે. અને એ ચંદ્રમા મુનિએ મને કીધું છે, ત્રેતા બ્રહ્મ મનુજ તનુ ધરહી, તાસુ નારી નિશિચર પતિ હરહી. ત્રેતા યુગની અંદર બ્રહ્મ કહેતા ભગવાન વિષ્ણુ આ પૃથ્વી ઉપર નર લીલા કરવા, મનુષ્ય લીલા કરવા માટે પૃથ્વી ઉપર પધારશે. ત્યારે ત્રેતા યુગની અંદર ભગવાનના પત્નીને એક રાક્ષસ હરણ કરીને લઈ જશે. અને રાક્ષસ હરણ કરીને લઈ જશે. એ સમય દરમિયાન ભગવાન અને ભગવાનના સહાયકો એની શોધ કરતા હશે અને તું તારી દ્રષ્ટિ વડે એની શોધ કરવામાં એને મદદ કરજે. અને જ્યારે તું મદદ કરી દઈશ અને એની શોધ કરીને એને યોગ્ય સ્થાન આપીશ ત્યારે તારો ઉદ્ધાર થશે. આનો મતલબ અહીંયા એવો નતો કે ગીધ જે છે એ ત્રિકાળ જ્ઞાની હતો.
કારણ કે રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને ગયા ત્યારે ગીધ થોડો હામો ઉભો હતો, એને થોડી કઈ ખબર હતી. અને જો ખબર હોય કે સીતાજીનું હરણ થઈ ગયું છે ને રામ અવતાર તરીકે ધારણ થઈ ગયા છે તો થોડા કઈ વાનરોને ખાવા દોડે, એ તો સામે હાલીને કહેવા જાય કે અહીંયા છે સીતાજી એમ. કારણ કે પોતાનો ઉદ્ધાર થાય એ કોને પસંદ ના હોય, એ તો હર કોઈને પસંદ હોય છે. અને એટલા માટે થઈ ગીધ છે એ ત્રિકાળ જ્ઞાની નહોતો. એને કે ભૂતકાળમાં શું થયું, એ ભવિષ્યમાં શું થનારું છે, એ અને શું વર્તમાનમાં થયું થનારું જાણનાર નહોતો. પણ ગીધને દ્રષ્ટિ જે હોય છે એ અતિ તીક્ષ્ણ દ્રષ્ટિ, એટલે ઝીણી દ્રષ્ટિ બહુ હોય છે. બહુ દૂર સુધીનું દેખાય, 100 યોજન દૂર સુધીનું જોઈ ગયા છે કે સીતાજી અહીંયા બેઠા છે. એટલે એને મદદ કરવાનું કીધું છે. જીમી હહી પંખ કરસી જીની ચિંતા, તિન્હી દિખાયે દેહું શીતે સીતા. તું ચિંતા કરમાં, તને તારી પાંખો પાછી આવશે, તું તેઓને સીતાજીની ખબર આપીશ. એ પ્રમાણે કહી મુનીશ્વર પોતાના આશ્રમ વિશે ગયા. અને એ સમયે હૃદયમાં કંઈક જ્ઞાન થયું. અસ એક બાત સુનો મન લાઈ, દૂસરી કથા કહો રુચિ પાઈ. એ સમયે મારા મનમાં એક જ્ઞાન થયું છે, અને સાંભળો, તમારી આજ્ઞાથી હું તમને બીજી એક કથા કહીને સંભળાવું છું. આવું ગીત કહે છે. ક્ષુધા એક દિન મોહી સતાયો, નિજ સુત શો દુઃખ જાય સુનાયો. એક દિવસ હું ભૂખથી બહુ પીડાતો હતો, અને એ સમયે મારા પુત્ર પાસે જઈ અને મારા દુઃખને નિવેદનને કહીને મેં સમજાવ્યું હતું. અને એ અનેક જીવોને મારવા માટે વનમાં આવ્યો હતો, તથા હાથી તેમજ સિંહને સાથે મારી તેણે પૃથ્વી પર પાડ્યા હતા. અને પૃથ્વી સૂર્યાસ્ત સમયે મારો પુત્ર જ્યાં ઘરે પાછો આવ્યો ત્યાં મનમાં ક્રોધ કરી રહ્યો હતો. અને મેં મારા પુત્રને કીધું છે કે હે પુત્ર, તને કઈ વાતનો ક્રોધ છે, તને કઈ વાતથી તું દુખી છે, તને કઈ વાતનો ક્રોધ ચડી રહ્યો છે. અને ત્યારે મારા પુત્રએ કીધું છે, 22 ભુજારુ બળદશ આનન, લીએ જાત એક નારી સુહાવન. ક્રોધના આવેગની અંદર મારા પુત્રએ મને વાત કરી છે અને કીધું છે કે એક વ્યક્તિ હતો, અવકાશમાંથી વિમાન લઈને જતો હતો, જેને 20 ભુજાઓ અને 10 માથા હતા. અને એ વિમાનની અંદર એક સ્ત્રીને બળજબરીથી તે લઈને ત્યાંથી જઈ રહ્યો હતો. જાન જંતુ મેં ધરા પ્રચારી, તુરત છોડ દીની 3 નારી. અને મને તેને પક્ષી જાણી પકડીને પછાડ્યો, એટલે તેણે તે સ્ત્રીને જલ્દી છોડી દીધી અને પછી ત્યાંથી નીકળી ગયો છે. અને ત્યાં આ વાત જ્યાં મારા પુત્ર પાસેથી મને પ્રાપ્ત થઈ છે, ત્યારે મેં મારા પુત્રને કીધું હતું, મોરી વિનય કરી કુજ દિશ ગયું, મેં પુની બાટ પવન કીલયું, ભયો દુઃખ મોહી સુન તત્કાલા, કહિયો પુત્ર તે મેં યહ હાલા. તે મારી પ્રાર્થના કરી અને પછી એ દક્ષિણ દિશા તરફ ગયો. એટલે પછી મેં ઘર તરફ રસ્તો લીધો. આ સાંભળી તે સમયે દુઃખ થયું, તથા મેં પુત્રને આ સર્વ હાલ કહીને સંભળાવ્યા. હે પુત્ર, તે ઠીક નથી કર્યું, તારે એ સ્ત્રીને બચાવવી જોઈતી હતી. તે તારા જીવ માટે થઈ અને તે એ સ્ત્રીને ન બચાવી એ યોગ્ય નથી કર્યું. તારે એ સ્ત્રીને બચાવવી જોઈતી હતી, કારણ કે એ સ્ત્રી કોઈ સામાન્ય નથી. એ સ્ત્રી તો સ્વયં લક્ષ્મીનો અવતાર હતી, એ સામાન્ય સ્ત્રી ન હતી. તારે એને બચાવવી જોઈતી હતી. અને ત્યારે મને
એ રાક્ષસ સ્ત્રીને લઈને જતો હતો, એ વાતને જ્યાં મેં સાંભળી ત્યાં ચંદ્રમા મુનીશ્વરે જે મને વચન કહીને સંભળાવ્યું હતું કે ભગવાન નર સ્વરૂપે અવતારને ધારણ કરશે અને એની સ્ત્રીને કોઈ રાક્ષસ હરણ કરીને લઈ જતો હશે, આ સમાચારને ભગવાન સુધી પહોંચાડી છે એટલે મારો ઉદ્ધાર થશે. આ વચન મને યાદ આવ્યું અને આ વચન મને યાદ આવ્યું છે એટલે હું ત્યારથી હાલી નીકળું છું. નિસ દિન ગમગ જોવત દિન ભરવું, સદા રામ કો સુમિરણ કર. मुनि के गिरा सत्य भैयाजू, सुनि मम बचन करहु प्रभु काजू. આમ રાત દિવસ વાટ જોતા જ દિવસો વીતતા હતા અને હું સર્વદા રામચંદ્રજીનું સ્મરણ કરતો હતો અને કર્યા કરતો હતો. વળી મુનીશ્વરે જે વાણી આજે સાચી થઈ, મને મારું વચન સાંભળીને ભગવાનના કાર્ય માટે હું મદદરૂપ બનીશ એવું મને આજ લાગ્યું છે કે મુનિએ જે વાણી કીધી હતી એ સત્ય છે. અને જ્યારે ચંદ્રમાએ મને વચન આપ્યું હતું કે ભગવાન માણસ તરીકે અવતારને ધારણ કરશે, ત્યારથી મારા દિવસો વીતતા નહોતા કે ક્યારે ભગવાન આવશે ને ક્યારે એની પત્નીનું હરણ થશે ને ક્યારે હું એને મદદ કરીશ ને ક્યારે મારો ઉદ્ધાર થશે. રાત દિવસ વીતતા નહોતા. જેમ તેમ કરીને સમયને વિતાવતો હતો, જેમ તેમ કરીને સમયને કાઢતો હતો. અને ત્યારે આજ એ મોકો આવ્યો અને હું મારા ભાગ્યને ધન્ય સમજુ છું કે રામજીને સંદેશ પ્રાપ્ત કરવા માટે હું નિમિત્ત માત્ર બન્યો છું. અને ત્યારે કીધું છે, હું તો દેખું છું પણ તમે દેખી શકતા નથી, કારણ કે ગીધની જે દ્રષ્ટિ છે એ તીક્ષ્ણ હોય છે, એટલે દૂર સુધી ગીધ જોઈ શકે છે. અને હું જોઈ શકું છું ગિરી ત્રિકૂટ ઉપર બસલંકા. ત્રિકૂટ પર્વત છે અને ત્રિકૂટ પર્વત પર લંકા નામનું એક નગર છે. અને લંકા નામનું એ એક નગર આવેલું છે. રહત રાવણ સહજ અશંકા. ત્યાં રાવણ નામનો એક નિશંક રહે છે. અને તહા શોક ઉપવન જય રહવો, સીતા બેટી સોચરત અહૈ. ત્યાં અશોક વન છે, અશોક વાટિકા છે, અને એ અશોક વાટિકાની અંદર સીતા શોક લઈને બેઠી છે, શોક વશ થઈને બેઠી છે. જે યોજન 100 યોજન છે, એવું કહેવાય છે કે જે 100 યોજન અર્થાત 400 કોસ સમુદ્રનું ઉલ્લંઘન કરીને ત્યાં જઈ શકે છે, એ જ વ્યક્તિ સીતાજીની શોધ કરી શકે છે. સામાન્ય વ્યક્તિ સીતાજીની શોધ ન કરી શકે. અને ત્યારે રામચંદ્રજીના કાર્યને કરશે, રામચંદ્રજીનું કાર્ય કરશે તેના સમાન બીજા કોઈને આજે ધન્ય નથી કે જે ભગવાનનું કામ કરી શકે. એવી ધન્યતા બીજાને કોને હોય? મને જોઈ ધીરજ રાખો. રામચંદ્રજીની કૃપાથી મારું શરીર કેવું થઈ ગયું છે. પાપી પણ તેમના નામનું સ્મરણ કરવાથી અત્યંત અપાર સમુદ્રને તરી જાય છે. વળી તમે તો તેમના દૂત છો, માટે હે કાયરતાનો ત્યાગ કરી રામચંદ્રજીના હૃદયમાં રાખી ઉપાય કરો. અને હે પાર્વતીજી, મહાદેવજી કહે છે કે આમ પ્રમાણે કહીને ગિધરાજ ત્યાંથી ઉડી ગયો. અને ત્યારે સઘળા મનમાં અત્યંત આશ્ચર્ય થયું છે. સરવાળાના મનની અંદર જેમ અત્યંત આશ્ચર્ય થયું છે, બળીને બાંધવામાં ભગવાને જે પોતાનું શરીર વધાર્યું હતું તેનું વર્ણન થાય એમ નથી. છતાં પણ 2 ઘડીની અંદર મેં એની 7 પરિક્રમા કરી હતી અને એ પાછી દોડીને. જ્યારે ભગવાને એવું કહેવાય છે કે નિજ નિજ બલ સબ કહું ભાખા, પાર જાય કર સંશય રાખા. પછી તો જ્યાં ગિધરાજ ઉડી ગયા છે એ સમય બાદ બધા પોતપોતાનું બળ કેવા લાગ્યા છે
કે મારી પાસે એટલું બળ છે, મારી પાસે એટલું બળ છે, મારી પાસે એટલું બળ છે, પણ આ 100 યોજન સમુદ્રને ઠેકવો એ મારી માટે યોગ્ય નથી. અને એ સમયે એવું કહેવાય છે, જરઠ ભયેવું અબ કહેરું છે શામ, નહીં તનુ રહા પ્રથમ બલ લેશા. એ સમયે ઋષિરાજ જામવંત જે છે એ જામવંત જ એવું બોલે છે કે હવે પેલા જેવું બળ ક્યાં શરીર માર્યું છે, નહીતર હમણાં ઠેકી જામ. પણ પેલા જેવું બળ હવે આ શરીરમાં રહ્યું નથી. નહીતર એક સમયની એક કથા કહીને જામવંત કહે છે કે હું તમને સમજાવું છું કે એક સમયે બલિરાજાને વિષ્ણુ વામન બની હાલિયા, એ હણવા બલીનો અભિમાન મારા વાલા, એ હણવા બલીનો અભિમાન મારા વાલા, વિષ્ણુ વામન બની હાલિયા રે, વિષ્ણુ વામન બની હાલિયા રે, હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મારે બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન બની હાલિયા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે. જામવંત કહે છે કે એક વખત ભગવાન વિષ્ણુ વામન બનીને આવ્યા હતા અને એ વામન સ્વરૂપે બાળ રૂપની અંદર હતા અને એ બાળ રૂપમાં બલિરાજા પાસે ગયા હતા અને બલિરાજાને 3 ડગલા માગવાનું કીધું હતું અને 3 ડગલા માગવાનું કીધું હતું અને 3 ડગલા આપતા સમયે ભગવાને જે વિરાટ રૂપને ધારણ કર્યું હતું એ વિરાટ રૂપનું વર્ણન ન થાય. એટલું મોટું વિરાટ રૂપ હતું અને એ વિરાટ રૂપને ધારણ કર્યું હતું. એ સમયે જામવંતી કે છે મેં દોડીને ભગવાનની હાથ પરિક્રમા કરી લીધી હતી. 7 પરિક્રમા. વિષ્ણુ વામન બની હાલિયા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા રે બીજો ઇન્દ્ર મારા વાલા, એ વિષ્ણુ વામન બની આલિયા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, એ વિષ્ણુ વામન બની હાલિયા રે. વિષ્ણુ વામન બની આવ્યા. આ વામન ભગવાનનો જે આજે વિસ્તાર છે ને આપણે ભાગવત કથામાં કર્યું. અત્યારે તો સંક્ષેપમાં લીધું છે. જામવંતે ખાલી એટલું કીધું કે ભગવાન વામન વિરાટ રૂપની અંદર બલિની રાજાને જ્યારે દેખાડ્યું તો એનું સ્વરૂપ દોડીને હાથ પરિક્રમા અને એ પાછી 2 ઘડીની અંદર. વિચારો જામવંતના બળ. જામવંતની ઉંમર કેવડી. બલિરાજાની સમક્ષ જ્યારે ભગવાન વિષ્ણુ આવ્યા ત્યારે હતા. રામચંદ્રજી જ્યારે સીતાજીનું હરણ કરી સીતાજીની શોધ કરવા જાય છે ત્યારે જામવંત એવું કે હું ઘટ્યો છું, સમુદ્રને ઠેકી જાઉં પણ પાછો ના આવી શકું. હા, અને કૃષ્ણ ભગવાનને દીકરી પરિણાવે છે. જામવંતની ઉંમર કેવડી. ત્રેતા યુગમાંય હતા, દ્વાપરમાંય છે.
2 ઘડીની અંદર ભગવાનની 7 પરિક્રમા કરી હતી. પરંતુ હવે હું ઘરડો થયો છું, તેમ છતાં પણ મારું બળ સંભળાવું છું તમને. એ બળ વિશે વચમાં હું સમુદ્રને ઓળંગી જઈ શકું છું. એક દિવસ બદ્રીનાથ ગયો હતો, ત્યાં મનપસંદ એવું એક ચરિત્ર જોયું. ત્યાં એક બ્રાહ્મણ બ્રહ્મ જ્ઞાન સંભળાવતા હતા તથા ભગવાનનું ધ્યાન કરતા હતા. એકવાર એક રાક્ષસ એને મારવા માટે દોડ્યો. એ સમયે મને ક્રોધ આવ્યો. પછી તે બળવાન 30 યોજન જેવડા મોટા પર્વતને ઉખેડી અને દોડવા લાગ્યો. અને એ 30 યોજન જેટલા મોટા પર્વતને ઉખેડીને દોડવા લાગ્યો. અને પછી એ 30 યોજન પર્વતને મારા પગ ઉપર પછાડી દીધું. 30 યોજનો અને એ પર્વત અને મારા પગ ઉપર પછાડી દીધું. અને આવું થયું એ વખતે અતિશય ભારે ક્રોધ કરી તેના 2 આવું થયું ને, એ પગ ઉપર પછાડ્યું ને તોય જામવંત કે પગને કાંઈ ન થયું, પણ મને બહુ ક્રોધ આવ્યો ને પર્વતના 2 ચીરા કરીને નોખા નોખા નાખી દીધા. સેલ પ્રહાર શરણ में लागी, योजन 5 जाऊं मैं भागी. અને એ 30 યોજન પર્વત મારા પગમાં લાગ્યો. તે છતાં પણ આજે પણ 5 યોજન સુધી હું દોડીને વયો જાઉં. આપણા પગમાં હાંચી પડે ને તો ઓહરીમાં હાલીને ન જાય. અને દીકરાને વહુને ખાટલે બેઠા બેઠા પાણી એમના પગ રહ્યા ભરવાનું કહીએ ને ખાવાનું ભાણું અહીંયા આપી દે. મારાથી હમણાં હલાય એમ નથી, પગમાં ફ્રેક્ચર થયા છે, હાડકા ભાંગ્યા. હા, નગર પેઢી તો હાંચી જ હોય હો, ખાલી બીજું કઈ ના પડ્યું હોય. હા, હજી આજે એવડો મોટો પર્વત મારા પગમાં પડ્યો છે અને પગમાં પડવા છતાં પણ મેં એના 2 કટકા કર્યા ને નોખા નોખા નાખી દીધા. અને તોય હજી હું 5 યોજન સુધી તો દોડીને વયો જાઉં. એનું બળ કેવડું હશે? દુર્ધર હાથ જોડયો કહે, મમ બલ 50 કર અહૈ. દુર્ધર નામનો જે વાનર હતો એ કહેવા લાગ્યો છે કે મારામાં 50 યોજન પાર કરવાનું બળ છે, વધારે નથી. હું વધે ને 50 યોજન સુધી વધારે હાલી શકું, એથી વધારે ન હાલી શકું. નલ બોલ્યો દુહુ બાહ ઉઠાઈ, યોજન 60 લાંગ હમના. અને ત્યારે નળ 2 હાથને ઊંચા કરીને બોલ્યો, હું 60 યોજન ઠેકી શકું. 60 ની ઉપર મારું ગજું નથી, પણ સમુદ્ર જ 100 યોજનનો છે. આ મોટું કામ કરવાનું હોય ત્યારે પછી બધા ચર્ચા કરવા ભેગા થયા હોય, પછી ના કહેતો આપણી એટલી કેપેસિટી છે ભાઈ, તમારી જે હોય. ઓલો કે હું એટલું કરી શકી, તમે જે કરી શકો. આ કે હું એટલું કરી શકી, તમે જેમ કરી શકો. એમ આપણી એટલી કેપેસિટી છે ભાઈ, તમે જેટલું કરી શકો એ તમારે, મારાથી એટલું દેવાય. થાય તોય ભલે, ન થાય તો. કારણ કે બધા પોતપોતાના બળ પ્રમાણે દર્શાવતા હોય ને. નલ 2 હાથને ઊંચા કર્યા અને 2 હાથને ઊંચા કરીને કહેવા લાગ્યું છે કે હું 60 યોજન ઠેકી જાઉં, પણ 100 ની કેપેસિટી નથી. અને ત્યારે દધિમુખ એસે બચન સુનાવત, 87 યોજન હમ ધાવત. દધિમુખે વળી એવું વચન કહી સંભળાવ્યું કે હું 87 યોજન દોડીને જાઉં છું. 87 યોજન દોડીને જાઉં છું. યહ સુનિ કહયંગદ યુવરાજા, ઇતને બલતે હોતન કાજા. અને ત્યારે પછી આ જે ખોટી વાતો થતી હોય ને બધા ભેગા થઈને, મારી કેપેસિટી એટલી છે ને મારી કેપેસિટી એટલી છે ને મારી કેપેસિટી, પછી આ બધામાં એક સમજુ માણસ હોય. એમ આમાં અંગદ સમજુ માણસ હતો. એ કે એટલું એટલું ને એટલું રહેવા દો, એટલાથી આપણું કામ નહીં થાય. 100 યોજન થઈ શકે એમ હોય તો બોલો, બાકી મૂકો.
સમજો માણસ કહેતા હોય ને કે ભાઈ આ ખોટી ચર્ચા રહેવા દો. ઘણી વખત આપણે કામ કરવાની મીટિંગ કરીને જ્યારે બેઠા હોઈએ છીએ ત્યારે કામ કરવા કરતાં બીજી ચર્ચાઓ વધારે કરતા હોઈએ. આમ કરીએ તો થાય ને, આમ કર્યું હોત તો સારું હતું ને, આમ કરવા જેવું હતું તો એ પેલા કેવું હતું ને જેવું હતું તો આવું કરવા જેવું હતું ને, આમ કર્યું હોય તો થાય ને, આમ કર્યું હોય તો થાય. પણ પછી જે સમજો માણસ હોય ને એ વળી કે એ બધું મૂકો, થાય એમ શું છે એ કયો, સલાહ નહીં સહકાર દ્યો. ટૂંકમાં વાત અંગદ કહે છે કે આ ટૂંકી વાત રહેવા દ્યો. અત્યારે તો એક જ વાત કરવાની છે, અને કઈ વાત? આ 100 યોજન સમુદ્રને ઠેકીને કોણ જાય એ જ વાત, એના સિવાય બીજી વાત નહીં. અને અંગદ જે આવું કહે છે, અંગદે કહ્યું પહેલે પાર તો હું જઈ શકું છું, પણ પાછા આવવા વિશે થોડોક સંદેહ છે. જઈ શકું એની ગેરંટી લઉં, પણ પાછો આવી શકો કે નહીં એની કોઈ ગેરંટી નહીં. પાછા આવવા વિશે સંદેહ છે. અને જામવંતે કહ્યું કે સર્વ રીતે યોગ્ય છો, પરંતુ તમે સઘળાના નાયક છો, માટે તમને કેવી રીતે મોકલીએ? મુખિયા માણસ જ જો વયો જાય તો પછી આઈનું કોણ સંભાળે? ટૂંકમાં આ એના જેવું થયું કે મંદિરમાં કાંઈ કામકાજ હોય અને કામ કરવા માટે હું વયો જાઉં, તમે બધા અહીં આવીને કરો. કથા જ હું સંભળાવતો હોય અને કથાની વ્યવસ્થા માટે હું જ વયો જાઉં તો તમે બધા કરો. થોડીક આગી પાછી કરીને વયા જાય એ થાય તો છે જ ને. આ વાત છે. નાયક છે, નાયક જો યોજન ઠેકી જાય તો આ લોકોને કોણ સંદેશ આવો આપે? આ લોકોને કોણ સમજાવે? જામવંત યોગ્ય સંદેશ આપે છે ને કહે છે, દિગ્ગજે સમ એક હાથી આયો, ઋષિગણ સમ્મુખ તુરત હિ ધાયો. હિમાચળ નામનો પર્વતોનો રાજા છે, જેમાં સમાજ સહિત કશ્યપ ઋષિ રહેતા હતા. ત્યાં દિશાઓ હાથી સમાન એક હાથી આવ્યો અને એને જલ્દીથી તે ઋષિઓના સમૂહને સામે દોડ્યો છે. ત્યાં ઋષિઓના સમૂહને આ કથા કહેવાનું કારણ શું છે ખબર? હવે જામવંતી હનુમાનજીની સમક્ષ જોવે છે, અને હનુમાનજીની સમક્ષ જોઈ અને હનુમાનજીને કહે છે કે સાંભળો હનુમાનજી, આ જગતમાં જો આ કાર્ય કોઈ કરી શકે તો એ કેવલ અને કેવલ તમે જ છો, તમારા સિવાય બીજું કોઈ નથી. કારણ કે તમે બહુ બળવાન છો, આવું કઠિન કાર્ય છે એ તમે જ કરી શકો છો, બીજું કોઈ કરી શકે એમ નથી. અને ત્યારે હનુમાનજીને કહે છે, જન્મ કથા તબ બરનો ભાઈ, સાદર સુન હો સકલ મન લાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ત્યારે જામવંતે હનુમાનજીની સમક્ષ જોયું, અને હનુમાનજીની સમક્ષ જોતાની સાથે હનુમાનજીને કહેવા લાગ્યા કે આ દુનિયામાં આ યોજન ઠેકવાનું કામ જો કોઈ કરી શકે તો કેવલ અને કેવલ તમે જ છો, તમારા સિવાય બીજું કોઈ નહીં. અને ત્યારે જામવંતે પહેલા તો એની જન્મની કથાને યાદ દીધી છે, અને જન્મની કથાને યાદ દઈને હનુમાનજીને કીધું છે કે સાંભળો હનુમાનજી, હું તમને તમારા જન્મની કઠોર કથા કહીને સંભળાવું છું. નામ હિમાચલ ગિરી કર રાજા, કશ્યપ ઋષિ સહિત સમાજા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હિમાચળ નામનો પર્વતનો એક મોટો રાજા હતો. ત્યાં કશ્યપ ઋષિ રહેતો હતો.
અને એ કશ્યપ ઋષિ હતા. એ એમ કહેવાય છે કે ત્યાં દિશાઓના હાથી સમાન એક દિગ્ગજ હાથી આવ્યો અને જલ્દીથી ઋષિઓની સમક્ષ દોડવા લાગ્યો. ઋષિઓ બધા જ ભયભીત થયા છે અને સઘળા ઋષિઓ ડરવા લાગ્યા છે, પોતપોતાના જીવને લઈને નાસવા લાગ્યા છે. અને ત્યારે કેસરી નંદન केसरी नाम तहाँ कर ईशा ताही वंद्यो तव तात हरीशा. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. तात प्रबल बलु मुनीन सराहा कहियो मागबर जो चित चाहा. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. અને ત્યારે ત્યાં એ સ્થાનનો એક સ્વામી હતો જેનું નામ કેસરી હતું. અને એ કેસરી છે એ જ તમારા પિતા. એ કેસરી કોઈ સામાન્ય નહીં, એ જ તમારા પિતા. અને વાનરોના રાજા થાય અને તેણે તે હાથીને મારવા માટે થઈને એની તરફ આક્રમણ કર્યું છે, ભયાનક યુદ્ધ કર્યું છે અને એને એ હાથીને મારી નાખ્યો છે. અને ઋષિઓની રક્ષા કરી છે, ઋષિઓને બચાવ્યા છે. હે તાત, મહાન બળને મુનિએ પ્રશંસા કરીને કહ્યું કે આપના મનમાં આવે તે વર માગી લ્યો. અને તપસ્વીઓની સુંદર વાણી સાંભળી કેસરીએ કહ્યું કે હે જ્ઞાની મુનીશ્વરો, તમે સાંભળો. હે મુનિરાજ, આપ મારા ઉપર પ્રસન્ન હો તો મને અધિકમાં અધિક બળવાન પુત્ર આપો. અને ત્યારે વેગવંત મારુત શરીષ બુદ્ધિ બલ રૂપ નિધાન. श्री राम जय राम जय जय राम. एव मस्तु कहऋषि कहे केसरी सुनि सुख मान. श्री राम जय राम जय जय राम. ત્યારે એ મુનિઓએ કેસરીને વરદાન આપતા કીધું છે કે પવનના વેગવાળો પુત્ર પ્રાપ્ત થાય. વેગવંત મારુત સરીશ, પવન વેગવાળો તને પુત્ર પ્રાપ્ત થાય. અને પવન વેગવાળો પુત્ર પ્રાપ્ત થાય એટલું જ નહીં, બળ અને રૂપની ખાણ, બુદ્ધિની ખાણ, રૂપની ખાણ, બળની ખાણ. કારણ કે બળ ના હોય ને બુદ્ધિ ના હોય તો શું કામ? બળ, રૂપ અને બુદ્ધિની ખાણ હશે એવો પુત્ર તને પ્રાપ્ત થાય. અને એવ મસ્તુ, આમ જ થશે. આવા આશીર્વાદ આપીને મુનિઓ ત્યાંથી ચાલ્યા ગયા છે. અને મુનિઓ ત્યાંથી હાલ્યા છે એ સમયે કેસરીના મનની અંદર અતિશય આનંદ, અતિશય ઉમંગ અને અતિશય હરખ ઉત્પન્ન થયો. અને ત્યારે અંજની નામ તુમ્હારી માતા. श्री राम जय राम जय जय राम. रूप अपार जगत विख्याता. श्री राम जय राम जय जय राम. અંજની નામની તારી માતા છે, જે તારી માં આખા સંસારની અંદર જગ વિખ્યાત એવું રૂપાળીને સુંદર છે. સંસારમાં એના જેવું કોઈ સુંદર નથી. અને આ અંજની જે માં છે એ માં એક વખત એમ કહેવાય છે કે શૃંગાર વડે અતિ રૂપાળી બની એક
પર્વત ઉપર બેઠી હતી અને તેના સ્વરૂપને જોઈ પવન સુખથી પાસે આવ્યો તથા તેના વસ્ત્રને ઉડાડીને સ્પર્શ કરવા ચાહતો હતો. રૂપ દેખ મારુત સુખ શરશા सिर उड़ाए चाहती परशा. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. એ બેઠી હતી, એ સ્ત્રી સુંદર રૂપાળી થઈને બેઠી હતી. એ સમયે પવન ત્યાંથી પસાર થયો અને પવને એ સ્ત્રીના અંજનીના વસ્ત્ર ઉડાડ્યા અને વસ્ત્ર ઉડાડીને અંજનીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો. સ્ત્રી ચરિત્ર કેટલું મહાન છે જોજો હો. આ સ્ત્રી ચરિત્રની અંદર એટલી તાકાત છે, એ પ્રકૃતિને શ્રાપ દેવા માટે તૈયાર થઈ ગઈ. અને પવન દેવની આ અનિતિ જોઈ છે. આ અનિતિ જોઈ અને સ્ત્રી ચરિત્ર એને સાપ, અંજની માતા એને સાપ દેવા માટે તૈયાર થઈ. અને જેવા અંજની માં એને સાપ દેવા જાય, પવન દેવ ડરી ગયા. આ શ્રાપ દઈ દેશે તો કંઈક ઊંધું થઈ જશે, ઉલટું થઈ જશે. અને ત્યારે અંજની માતાને એ પવન દેવ છે એ વિચાર કરી અને સમજાવવા લાગ્યા અને કહેવા લાગ્યા છે. तब मारुत कह मीठी बानी. श्री राम जय राम जय जय राम. क्षमा करहूँ अपराध भवानी. श्री राम जय राम जय जय राम. तव पति मम सम पुत्र ही याचा. मुनिवाणी नहीं होई अशाचा. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. પવનદેવ હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા છે, હે દેવી ઊભા રહી જાઓ, ઊભા રહી જાઓ, મને શ્રાપ દ્યો માં. તમારા પતિએ મારી પાસેથી, એટલે કે મુનીશ્વરો પાસેથી, મુનિઓ પાસેથી, ઋષિઓ પાસેથી, તમારા પતિએ મુનિઓ પાસેથી, ઋષિઓ પાસેથી મારા જેવો પુત્ર પ્રાપ્ત થાય એવો વરદાન માંગ્યો છે. અને મારા જેવો પુત્ર જોતો હોય તો તમારી જ જરૂર પડે ને. અને એટલા માટે થઈ મુનિઓની, ઋષિઓની વાણી ક્યારેય પણ અસત્ય ન થાય, એટલા માટે થઈ હું એ વાણીને સત્ય કરવા માટે પધાર્યો છું. અને પવનદેવે કીધું છે, આપ મને શ્રાપ આપશો નહીં, મારવામાં કાંઈ ગુનો નથી, હું તો વાણી સત્ય કરવા માટે આવ્યો છું. અને આમાં થોડાક દિવસો પછી હે માં અંજની આપને પુત્ર પ્રાપ્ત થશે, હે દેવી આપને દીકરો થશે. અને થોડાક દિવસો પછી એટલે હનુમાનજીની તિથિ, હનુમાનજીનો જન્મ દિવસ ક્યારે છે? ચતુર્દશી કાર્તિક બદી શુભ ઘડી અરુ શનિવાર. श्री राम जय राम जय जय राम. दिन तुम प्रगटे सुन हो बीच सकल संसार. श्री राम जय राम जय जय राम. હે હનુમાનજી સાંભળો, જામવંત કહે છે કે કારતક મહિનાનો વદ પક્ષ હતો, 14 નો દિવસ હતો અને શનિવારના શુભ દિવસે સર્વ પ્રકારના ચોઘડિયાઓ, સર્વ પ્રકારના મુહૂર્તો, સર્વ તિથિઓ, નક્ષત્રો સર્વ યોગ્ય થયા. અને એ જ સમયે આપે આ સંસારની અંદર જન્મને ધારણ કર્યો છે. બોલ હનુમાનજી મહારાજની જય. હનુમાનજી મહારાજ. એ
સમયે કારતક વદ 14 ને શનિવારના દિવસે સર્વ પ્રકારના ચોઘડિયાઓ અને સર્વ પ્રકારના એમ કહેવાય છે કે મુહૂર્ત યોગ્ય થયા ત્યારે તમારો જન્મ થયો છે. કારતક વદ 14 ને શનિવાર આ હનુમાનજીનો જન્મનો દિવસ છે અને આ દિવસે તમારો જન્મ થયો. હે હનુમાનજી, મુનિવરના આશીર્વાદથી આપ પવનના વરદાનથી બળવાન ઉત્પન્ન થયા. એક દિવસ તમારી માતા તમને ખોળામાં લઈને બેઠા હતા અને હૃદયમાં આનંદ વડે આપને પ્યાર અને પ્રેમ આપતા હતા. પ્યાર અને પ્રેમ આપતા હતા. તે સમયે તમે સૂર્યને લાલ ઉદય થતો જોયો તથા તત્કાળ ફલંગ મારી અને એ સ્વર્ગમાં પહોંચ્યા. પછી જેવી સૂર્યને પકડવા માટે ભુજાઓ ઊંચી કરી એ વખતે ઇન્દ્ર થોડા ક્રોધે થયા. તમે તમારી માના ખોળામાં બેઠા હતા, સૂર્યનારાયણને ઉદય થતા જોયા. તમારા મનની અંદર એવો ભાવ થયો કે આ સૂર્યનારાયણ જે છે એ એક ફળ છે, કેરી ખાઈને ખાવા જતા હતા. જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, એ જુગ સહસ્ત્ર 1000 યુગ સુધી હનુમાનજી પૃથ્વી પરથી લઈ અને સૂર્યનારાયણ સુધી પહોંચવા ગયા. 1000 યુગ લાગ્યો તો જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ. લીલ્યો તાહી મધુર ફલ જાનો, સૂર્યનારાયણ ને મધુર ફળ છે એમ સમજીને ખાવા માટે દોડ્યા. અને સાંભળો હનુમાનજી, આ સમયે સૂર્યનારાયણ પાસે પહોંચીને તમે જેવા બે હાથને ઊંચા કર્યા એટલે તુરંત એમ કહેવાય છે કે ઇન્દ્ર ક્રોધે ભરાણા. અને ક્રોધે ભરાયેલા છે ઇન્દ્ર છે. કરગહ વ્રજ્ર તુરત જબ મારા મૂર્છિત પરે તુમ પવન કુમારા. ઇન્દ્રએ ક્રોધ થયા છે અને વજ્રનો ઘા કર્યો છે અને વજ્ર પકડીને જ્યાં ઘા કર્યો છે તમે જલ્દીથી મૂર્છિત થયા અને મૂર્છિત થઈને હે હનુમાનજી તમે પૃથ્વી ઉપર પડ્યા. અને તમે પૃથ્વી ઉપર પડ્યા છે. ચિહ્ન ભયો ઠોઠી મહ લગ કર પરિયા નામ હનુમાન સુક પીવર. હનુમાનજી તમે પૃથ્વી ઉપર પડ્યા છો અને તમારી દાઢીમાં વાગ્યું છે. અને તમારી દાઢીમાં વાગ્યું ને એટલા માટે તમારું મોઢું આમ આ થઈ ગયું છે. તમારી દાઢીમાં વાગ્યું છે અને તમારું મોઢું એ રીતે થઈ ગયું છે ને એટલે ત્યારથી તમારું નામ બોલ હનુમાનજી મહારાજ કી જય. ત્યારથી તમારું નામ હનુમાન પડ્યું છે અને તમે પૃથ્વી ઉપર પડ્યા હતા. સુંદર વાનર તમારું આ હનુમાન નામ પડી ગયું. મૂર્છા જાગી અને ત્યારે ચતુર બળવાન તમારી મૂર્છા વળી ત્યારે તમે સૂર્યનું ભક્ષણ કર્યું. આથી સઘળા સંસારમાં અંધારું છવાઈ ગયું હતું. કારણ કે સૂર્યને ભક્ષણ કર્યું, સઘળો સંસાર અંધારા સ્વરૂપની અંદર હતો, અંધારું છવાઈ ગયું હતું. તથા દાન જપ ધર્મ આદિ સઘળા જ બધા જ નાશ પામી ગયા હતા, પૂર્ણ થઈ ગયા હતા. એક મિનિટ માટે વિચાર કરીએ, આ પૃથ્વી ઉપર સૂર્યનારાયણ ના હોય તો આપણે કોઈ હોઈએ? કારણ કે સૂર્યનારાયણ છે એટલા માટે જ આ જીવ જીવી રહ્યા છે. નહીતર અમુક વૈજ્ઞાનિકોએ તો અમુક સમય બતાવ્યો છે કે સૂર્યનારાયણ ન હોય ને તો એટલા સમયમાં પૃથ્વીનો નાશ થઈ જાય. સર્વ તરફ અંધારું છવાયું હતું અને મહાદેવ બ્રહ્મા ઇન્દ્ર આદિ સઘળા દેવતાઓ આપની પાસે આવ્યા, પણ પવન દેવે ક્રોધ કરી અને સઘળાનો શ્વાસ રોકી લીધો હતો. કારણ કે ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કરી અને હનુમાનજીને મારી નાખ્યો ને પોતાનો દીકરો મૃત્યુ એટલે પિતાને ક્રોધ આવ્યો એટલે ઇન્દ્રએ પવનને રોકી લીધો, સ્થિર કરી લીધો. ના કોઈ શ્વાસ લઈ શકે કે ના કોઈ છોડી શકે. અને શ્વાસ લીધા કદાચ જળ વગર 2 દી હાલે, અનાજ વગર થોડાક દી હાલે, શ્વાસ વગર કઈ રીતે રહેવું? 1 મિનિટ ન ટકી શકાય. અને પવન દેવે શ્વાસને રોકી લીધા હતા. અને આથી તમારો સુંદર એમ કહેવાય છે કે સઘળા દેવતાઓ મળીને વખાણ કરી કહેવા લાગ્યા, અમારાથી અજાણે ભૂલ થઈ ગઈ છે. આપ શ્વાસને ખુલ્લો કરો અને સૂર્યના પ્રકાશ કરો કે જેથી સુખદાયક પવન થાય. અને પવન દેવે બધા ઉપર કૃપા વર્ષાવી અને કૃપા વર્ષાવીને પવનને છૂટો કર્યો અને કેસરી મનમાં વિચાર કરીને કહેવા લાગ્યા છે, અજર અમર યરુ કહ બલવાના મોર પૂત સમ નહીં કોવાના
राम भगत महोई परायन यह वरदान देहु चतुरानन। हे ભગવાન હનુમાને એવું વરદાન આપો કે એના જેવો અજર અમર તથા બળવાન બીજો કોઈ ન થાય, તેમજ તે રીતે રામચંદ્રજીની ભક્તિમાં લીન રહે એમ મસ્તુ અર્થાત એમ જ થશે એમ કહીને દેવતાઓ ત્યાંથી ચાલી નીકળ્યા. આ પ્રમાણે વચન સાંભળ્યું વાનર અત્યંત પ્રસન્ન થયો અને યુવરાજ અંગદ કહેવા લાગ્યો કે મેં મનમાં જાણી લીધું કે રામચંદ્રજીનું કામ હવે સિદ્ધ થયા વગર રહેશે નહીં. કારણ કે હનુમાનજી જેવો આપણી પાસે સાથી હોય તો કઈ રીતે આ કામ સિદ્ધ થયા વગર રહે. પછી હનુમાનજી સમુદ્રને જોવા લાગ્યા ત્યારે જામવંત કહેવા લાગ્યા કે હવે મારું વચન સાંભળો. રામ કાજ લગી તવ અવતારા. એ હનુમાનજી મહારાજ તમારો જન્મ જ રામ કાજ લગી તવ અવતાર રામકાજ માટે જ થયો છે. તમારો જન્મ જ રામકાજ માટે થયો છે. સુનત હિ ભયભૂ પર્વતાકારા. અને આ સાંભળતાની હાથે તો હનુમાનજી પર્વતની જેમ ફૂલાઈ ગયા. કોક માણસ કામ કરવા જતું હોય અને કામ કરવા જાય આ સમયે આપણે એમ કહીએ કે ઓહો તારા વગર આ દુનિયામાં કોઈ આ કામ કરી શકે એમ નથી, એટલે ઓલાનો હરખ બમણો થઈ જાય અને એવું સારું કામ કરે એવું સારું કામ કરે. આ દુનિયા આની છે પ્રભુ. અને પર્વતની જેમ ફૂલાઈ ગયા. કનકવર્ણ તનુ તેજ બિરાજા. સુવર્ણના રંગ સમાન શરીરમાં એવું તેજ શોભતું હતું. માનહુ અપર ગિરિન કહરાજા. જાણે બીજા પર્વતનો રાજા હોય એવી રીતે સુંદર સ્વભાવથી અહીંયા શોભતું હતું. જામવંત મેં પૂછો તો ઉચિત શિખાવનું દીજે હું મોહી. વારંવાર સિંહનાદ કરી તેઓ બોલ્યા કે આ ખારા સમુદ્રને હું પડવારમાં ઓળંગી જઈશ તથા સહાયકો સહિત રાવણને મારી અને ત્રિકૂટ ચડ ઉખેડીને પાછો લઈ આવીશ. અને ત્યારે આમ કહેતા જામવંતને પૂછ્યો મને યોગ્ય સલાહ આપો. જામવંતે કીધું કે ઉખેડવું બોખેડવું અને મારવું બારવું કઈ નથી, સીતાનો શોધ કરીને સંદેશા લઈને પાછા આવો, બીજું કઈ કરવાનું નથી થતું. કેવલ અને કેવલ સીતાજીના સંદેશ લઈ અને આપ પાછા ફરો. અને આપ જ્યાં જામવંતના આ સંદેશને સાંભળ્યા છે અહીંયા એમ કહેવાય છે કે કિષ્કિંધા કાંડની સમાપ્તિ થાય છે. કિષ્કિંધા કાંડ અહીંયા પૂર્ણ અને હવે કેવલ અને કેવલ હનુમાનની ગાથા એટલે સુંદરકાંડ. અહીંયાથી સુંદરકાંડની શરૂઆત થઈ છે, જે કથાને આપણે આવતીકાલથી શરૂ કરશું. આઈએ આ કથાને અહીં વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, દેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, હનુમાન તમારી જય જય હો, રામચંદ્રજી તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. સદગુરુજી તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય. મહાદેવ
रामचंद्र भगवान की। हरिओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए, બધા જ બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે.